નમસ્તે મિત્રો, જન્મ તારીખના દાખલામાં નામમાં સુધારો કરવા માટેની પ્રોસેસ શું હોય છે તેના વિશે આપણે આગલા વિડીયોમાં વાત કરવાના છીએ. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો જો તમારે તમારા જન્મ પ્રમાણપત્ર અથવા જન્મ તારીખના દાખલામાં નામ સુધારો કરવો છે. તો જન્મ તારીખના દાખલામાં નામમાં સુધારો કયા કિસ્સામાં સુધારો સરળતાથી કરી શકાય છે? જો તમારા દાખલામાં નીચે મુજબની નાની ભૂલો હોય તો સ્થાનિક નગરપાલિકા ઝોનલ ઓફિસર દ્વારા જ તે સુધારી શકાય છે. સ્પેલિંગમાં ભૂલ, દાખલા તરીકે ચિરાગને બદલે ચિરાગ પાછળ ઈ લખેલો હોય તો તમે જે સામાન્ય ભૂલ છે તે નગરપાલિકા ઝોનલ ઓફિસ દ્વારા જ સુધારો કરી શકો છો. ત્યાર પછી ગુજરાતી લખવામાં કાના માત્રની ભૂલ હોય તો, પિતા કે માતાના નામમાં અટકની ક્ષતિ હોય તો, જન્મ સમયે માત્ર બેબી ઓફ બાળકનું નામ ન હોય લખેલું હોય ત્યારે નામ ઉમેરવું જેવા જે સામાન્ય પ્રોબ્લેમ છે, સામાન્ય ભૂલો છે તો તમે નગરપાલિકા કે ઝોનલ ઓફિસ દ્વારા તે સુધારો કરી શકાય છે. શું જન્મના દાખલામાં આખું નામ બદલી શકાય? કાયદા મુજબ રજિસ્ટ્રાર જૂનો રેકોર્ડને ભૂંસી શકતા નથી, પરંતુ જો તમારે નામ સંપૂર્ણપણે બદલવું હોય તો નીચે મુજબના રસ્તા છે. એક તો સોગંદનામું, તમારે નોટરી પાસે જઈને એક સોગંદનામું કરાવવું પડે છે કે મારું નામ જૂનું નામ X હતું અને હવેથી હું Y નામથી ઓળખાઈશ. ત્યાર પછી બીજી રીત છે સરકારી ગેઝેટ. સૌથી મજબૂત રસ્તો એ છે કે ગુજરાત સરકારના ગેઝેટમાં નામ બદલવાની જાહેરાત આપવી. એકવાર ગેઝેટમાં તમારું નવું નામ આવી જાય પછી જન્મનો દાખલો જૂના નામે હોય તો પણ ગેઝેટની નકલ સાથે રાખવાથી તે પાસપોર્ટ કે અન્ય દરેક જગ્યાએ માન્ય ગણવામાં આવે છે. જન્મ તારીખના દાખલામાં નામમાં સુધારા માટે જરૂરી દસ્તાવેજો: અસલ જન્મ તારીખનો દાખલાની જરૂર પડશે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે સ્કૂલ LC જેમાં સાચું નામ હોય તે, આધાર કાર્ડ કે વોટર ID, ત્યાર પછી નોટરાઇઝ સોગંદનામું, ત્યાર પછી પાડોશી કે સંબંધીઓના સાક્ષી તરીકે પુરાવા જો કચેરી માગે તો. જન્મના દાખલામાં નામ સુધારવાની સંપૂર્ણ પ્રોસેસ, જેમાં ભૂલનો પ્રકાર નક્કી કરો. સ્પેલિંગ કે નામની ભૂલ, જો માત્ર અક્ષર કે કાના માત્રની ભૂલ હોય તો તે સ્થાનિક કચેરી, નગરપાલિકા કે ઝોનલ ઓફિસથી સુધારો કરી શકાય છે. આખું નામ બદલવું હોય તો, જો નામ જ બદલવાનું હોય તો તમારે ગેઝેટની પ્રક્રિયા કરવી પડશે. જન્મ તારીખના દાખલામાં નામમાં સુધારો સ્ટેપ નંબર 2, જરૂરી દસ્તાવેજો તૈયાર કરો. નામ સુધારવા માટે નીચેના ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે: અસલ જન્મનો દાખલો જેમાં ભૂલ હોય તે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર LC અથવા ધોરણ 10 ની માર્કશીટ જે છે તે જેમાં સાચું નામ હોય તે, આધાર કાર્ડ સાચા નામ વાળું, સોગંદનામું, એફિડેવિટ, નોટરી પાસે જઈ 50 કે 100 ના સ્ટેમ્પ પેપર અને એક સોગંદનામું કરાવવાનું જેમાં લખેલું હોય કે મારું નામ સાચું નામ નવું નામ છે અને દાખલામાં ભૂલથી જૂનું નામ જે લખાઈ ગયું હતું તે. તો આ રીતે તમારે ડોક્યુમેન્ટ તૈયાર કરી અને કમ્પ્લીટ કરવાના છે. ત્યાર પછી સ્ટેપ નંબર 3 માં સ્થાનિક કચેરીમાં અરજી કરવાની છે. ઓફલાઈન તમારા જન્મના સ્થળ મુજબની કચેરી જે નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત કે કોર્પોરેશનની જે ઝોનલ ઓફિસ છે એ ત્યાં જવાનું છે. ત્યાંથી જન્મ મરણ સુધારા ફોર્મ મેળવવાનું રહેશે તમારે. ત્યાર પછી તે ભરવાનું રહેશે. તેની સાથે ઉપર મુજબ જણાવ્યા દસ્તાવેજો જોડો અને રજિસ્ટ્રારને જમા કરાવો. અધિકારી તમારા જૂના રેકોર્ડની ચકાસણી કરશે અને જો બધું યોગ્ય જણાશે તો 7 થી 10 દિવસમાં તમારો જે દાખલો છે તે નવો બનાવી આપશે. જન્મ તારીખના દાખલામાં નામમાં સુધારો સ્ટેપ નંબર 4, ગેઝેટની પ્રક્રિયા. જો નામ આખું બદલવું હોય તો તમારે ગેઝેટની પ્રક્રિયા છે તે કરવી પડતી હોય છે. ગેઝેટની પ્રક્રિયા કઈ રીતે અને કેટલા સ્ટેપ આવે તેની આપણે વાત કરીએ મિત્રો. જો રજિસ્ટ્રાર સુધારો કરવાની ના પાડે કારણ કે કાયદા મુજબ તેઓ રેકોર્ડમાં છેડછાડ કરી શકતા નથી તો આ રસ્તો અપનાવવાનો રહેશે તમારે. ઓનલાઈન અરજી e-gazette.gujarat.government.in પોર્ટલ પર જઈને નામ બદલવા માટેનું ફોર્મ આવે છે તે ભરવાનું રહેશે તમારે. ત્યાર પછી જાહેરાત, તમારે એક સ્થાનિક સમાચાર પત્રમાં નામ બદલ્યાની જાહેરાત આપવાની રહેશે. પ્રસિદ્ધિ, થોડા સમય પછી સરકારી ગેઝેટમાં તમારું નવું નામ આવી જશે. ઉપયોગ, હવે તમે જન્મના દાખલાની સાથે આ ગેઝેટની કોપી જોડવાની એટલે કે બધે જ તમારું નવું નામ માન્ય ગણાશે. યાદ રાખો મિત્રો, સમય મર્યાદા, જો જન્મના 1 વર્ષની અંદર સુધારો કરવો હોય તો પ્રક્રિયા ખૂબ જ ઝડપી થાય છે. વધુ વર્ષો વીતી ગયા હોય તો પુરાવા વધારે આપવા પડે છે. ખર્ચની મિત્રો આપણે વાત કરીએ તો સરકારી ફી ખૂબ જ ઓછી હોય છે, પરંતુ સોગંદનામા અને ગેઝેટનો ચાર્જ અલગથી લાગી શકે છે. ત્યાર પછી દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો જે જન્મનું પ્રમાણપત્ર છે તે આપણે નગરપાલિકા જસદણ કચેરી ખાતેથી કઢાવેલું છે. તમે જોઈ શકો છો જે ફોર્મ નંબર 5 છે તે નવું ફોર્મેટ સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે સરકારના નીતિ નિયમો મુજબ. આ ફોર્મેટમાં હવે તમે તમારા બાળકનું નામ છે તે આખું નામ લખાવી શકો છો, જેમાં તમારા બાળકનું નામ, પિતાનું નામ અને ત્યાર પછી અટક જેવા દાખલામાં તમે સુધારો કરી શકો છો. અને આ જે પ્રમાણપત્ર છે જન્મ પ્રમાણપત્ર તેમાં મેં ઓલરેડી નામ સુધારો કરાવેલો છે બાળકનો, જેમાં પ્રથમ બાળકનું નામ, પિતાનું નામ, ત્યાર પછી અટક જે એક જ લાઈનમાં લખેલું હોય છે. આના પહેલા ઘણા પ્રશ્નો અમારા આગળના વિડીયોમાં કમેન્ટો આવતી કે જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની કોલમ છે તેમાં માત્ર બાળકનું નામ જ લખી આપવામાં આવે છે, પરંતુ હવે નવા ફોર્મેટ જે છે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તેમાં બાળકનું પૂરું નામ પહેલી લાઈનમાં જ લખી આપવામાં આવે છે. તો આ એક નવો સુધારો હતો અને નવી અપડેટ હતી તમારા માટે. જો તમારે આવું કંઈ આના વિશે માહિતી વધારે મેળવી હોય તો તમે કમેન્ટ કરીને મને જણાવજો. તો હું જન્મ પ્રમાણપત્ર જે નવું ફોર્મેટ આવ્યું છે નવા નિયમ પ્રમાણે એક જ લાઈનમાં ફૂલ નામ લખી આપવામાં આવે છે તેના વિશે વિડીયો બનાવીને ચેનલમાં પોસ્ટ કરીશ. તો
તો આશા રાખું મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. મેં તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશ અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.